રાજકોટમાં આવતીકાલ રવિવારથી સૌરાષ્ટ્ર રિજિયોનલ વાયબ્રન્ટ સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થનાર છે. ત્યારે પ્રથમ વખત થઈ રહેલા આ વિશાળ આયોજનને લઈને રાજ્યના ટોચના અધિકારીઓએ રાજકોટમાં પડાવ નાખ્યો. જ્યારે આવતીકાલે રવિવારે આખું પ્રધાનમંડળ હાજર રહેનાર છે. આ રિજિયોનલ વાયબ્રન્ટ સમિટ તારીખ 11 થી તારીખ 15 સુધી 5 દિવસ ચાલનાર છે. રિવર્સ બાયર સેલર મીટ અંતર્ગત અબજો રૂપિયાના 1500થી વધુ MOU થવાની અપેક્ષા છે. ત્યારે 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારોની હાજરીમાં 1800થી વધુ B2B મીટિંગ યોજાનાર છે. સૌરાષ્ટ્ર રિજિયોનલ વાયબ્રન્ટ સમિટનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થનાર છે, જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ મોરબી હાઈવે પર આવેલ મારવાડ યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો કે જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000 થી વધુ उद्योगकारों भाग लेवाना है। मैं गुजरात पर्यावरण प्रबंध संस्थान से परेश चावड़ा बात कर रहा हूँ। आज हम यहाँ पे राजकोट में वाइब्रेंट गुजरात का जो रीजनल समिट हो रहा है उसमें पार्टिसिपेट कर रहे हैं, जिसमें हमारा जो एग्जीबिशन है गुजरात एनवायरमेंट मैनेजमेंट इंस्टीट्यूट का, हम गुजरात के वन और पर्यावरण संस्थान की एक स्वायत्त संस्थान है, उसके अंदर में हमारा जो उद्देश्य इस बार का जो है थीम है वो मिशन लाइफ के अंतर्गत है। और मिशन लाइफ में हम ये दिखाएंगे कि आप अपनी जीवन को पर्यावरण के अनुकूल कैसे बदलाव कर सकते हैं, जिसके लिए हम यहाँ पे अलग अलग बच्चों के लिए, बड़ों के लिए स्नेक और लैडर जैसे गेम और टंग ट्विस्टर जैसे गेम के जरिए हम ये दिखाएंगे आपको कि आप अपने जीवन में पर्यावरण से बदलाव कैसे कर सकते हैं। तो मैं आप सबको आमंत्रित करता हूँ कि हमारी स्टॉल पे आप विजिट करें।